શું કોઈને મરવાનો અધિકાર હોવો જોઈએ? સુપ્રીમ કોર્ટે હરીશ રાણાના કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેણે આખા દેશમાં ઈચ્છા મૃત્યુ એટલે કે યુથેનેશિયા પર ફરી એકવાર ચર્ચા છેડી દીધી છે. હરીશ રાણા છેલ્લા 12 વર્ષથી બેભાન અવસ્થામાં હતા. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી કે તેમને લાઈફ સપોર્ટ પરથી હટાવી શકાય. કોર્ટે સ્પષ્ટ કહ્યું, જો રિકવરીની કોઈ જ આશા ન હોય તો વ્યક્તિને પરાણે જીવતો રાખવો એ તેના ગૌરવપૂર્ણ જીવનના અધિકારનું ઉલ્લંઘન છે. અહીં એક વાત સમજવી જરૂરી છે કે ભારતમાં એક્ટિવ યુથેનેશિયા એટલે કે ઇન્જેક્શન આપીને મૃત્યુ આપવાનું એ ગેરકાયદેસર છે. પણ પેસિવ યુથેનેશિયા એટલે કે લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવી અથવા સારવાર બંધ કરી દેવી, તેને સુપ્રીમ કોર્ટે અમુક શરતો સાથે માન્યતા આપી છે. ગુજરાતમાં પણ આવો કિસ્સો બન્યો છે. 2022માં દ્વારકાના એક વૃદ્ધ ખેડૂત દંપતીએ પણ ઈચ્છા મૃત્યુ માંગ્યું હતું. જોકે કાયદો માત્ર ટર્મિનલ ઇલનેસ એટલે કે એવી બીમારી કે જેમાં મોત નિશ્ચિત હોય તેમાં જ આ છૂટ આપે છે. 2011માં અરુણા શાનબાગ કેસથી જ આ કાયદાકીય લડત શરૂ થઈ હતી. તમને ખબર છે, 2018ના ચુકાદા મુજબ તમે અત્યારે સ્વસ્થ હોવ ત્યારે એક લિવિંગ વિલ એટલે કે વસિયતનામું બનાવી શકો છો, જેમાં તમે લખી શકો છો કે જો ભવિષ્યમાં તમે કોઈ એવી બીમારીમાં સપડાવ કે જ્યાં હોશ ન હોય તો તમે મશીનો પર જીવતા રાખવા કે નહીં. આ વિષય જેટલો કાયદાકીય છે એટલો જ નૈતિક પણ છે. તમારું આ વિશે શું વિચારો છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.